ગુજરાત રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે। એક સાથે 72 IAS અધિકારીઓની બદલીના આદેશ થયા હોય। આ બદલીઓમાં અનેક જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ કરવામાં આવ્યો છે। સરકારના આ નિર્ણયથી તંત્રમાં આ વાત ચર્ચામાં રહી છે। આ બદલીઓમાં નર્મદા કલેક્ટર તરીકે ફરજ બજાવતા મોદી સાહેબની બદલી થતાં વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહની બદલી નર્મદા જિલ્લામાં કરવામાં આવી છે। તેઓ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો કામગીરી કરશે। અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને ભવ્ય વર્માને અમદાવાદના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સુરત કલેક્ટર તરીકે તેજસ પરમારની વરણી કરવામાં આવી છે। જામનગરના કમિશનર DN મોદીને હવે ગાંધીનગરના વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે JS પ્રજાપતિ ગાંધીનગરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આમ રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થયા છે અને કુલ 72 જેવા અધિકારીઓની બદલી કરવામાં આવી છે।